પંચમહાલ લોકસભા માટે આજરોજ વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન જે છે તે શરૂ થઈ ગયું છે ને મતદારોમાં એક પ્રકારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। જોઈ શકો છો વહેલી સવારથી જ મતદારોમાં એક પ્રકારનો ઉત્સાહ છે ને વહેલી સવારથી જ કતારોમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદારો જે છે તે અહીંયા આવી ચૂક્યા છે। જોઈ શકો છો આપ કયા પ્રકારનો ઉત્સાહ છે। ખાસ કરીને હાલ આપણે પંચમહાલ લોકસભાના જે ભાજપના ઉમેદવાર છે રાજપાલસિંહ જાદવ તેમના મતદાન મથક પર છીએ। તેઓએ પોતે પણ આજે જે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે। ગામની અંદર પ્રથમ મત તેમના મતદાન મથકમાં તેમનો જ હતો। ત્યારે તેમની સાથે સીધી વાત કરીશું। રાજપાલસિંહ, શું કહેશો જે પ્રમાણે મતદાન કર્યું છે આપણે? સૌથી પ્રથમ મત હતો આપનો આજે। લોકશાહીના પર્વમાં આજે જોયું તમે, આજે સવારથી જ મતદારો લાઈન લાગી છે અને સમગ્ર પંચમહાલમાં સૌથી વધુ મતદાન થવાનું છે અને ત્રીજી વાર મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાના છે, ત્યારે સૌ એમાં સહભાગી બને એ રીતના સૌ પંચમહાલવાસીને અહીંયાથી હું અપીલ કરું છું, પ્રાર્થના કરું છું। જે પ્રમાણે અત્યાર સુધીનું કામકાજ અને પ્રચાર સહિતની જે કામગીરી રહી છે, જીતનો કેટલો આશાવાદ છે? સતત 50 દિવસના પ્રવાસ દરમિયાન આપણે જોયું છે, લોકોએ ભવ્યથી ભવ્ય મારું સ્વાગત કર્યું છે અને મોદી સાહેબના કામોને બિરદાવ્યા છે, ત્યારે પંચમહાલ ભગવામય થવાનું છે। તમે પોતે આજે પરિવાર સાથે મતદાન કર્યું છે, લોકો પણ વધુમાં વધુ મતદાન કરીને પરિવાર સાથે મતદાન કરવા આવે તે માટે શું અપીલ કરશો? બધા જ આ પર્વમાં બધાને સહભાગી થઈ પરિવાર સાથે પોતાના ઘરનો એક પણ મત રહી ના જાય એ રીતના મતદાન કરી અને રાષ્ટ્ર હિત અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બને એ રીતના બધાને હું પ્રાર્થના કરું છું। બિલકુલ, તો રાજપાલસિંહે વધુ મતદાન માટે અપીલ કરી છે। બેન, આપને પૂછવા માંગીશ, મહિલાઓ વધારે મતદાન કરે તેના માટે શું કહેશો? જેટલું બને એટલું મહિલાઓ સવારમાં પરમાં તો થોડી રહીને પણ વોટિંગ કરવા આવી જાય તો સારું છે। જે બી ઘરે મહિલાઓ રહી ના જાય અને વૃદ્ધ છે તે બી એમને બી વોટિંગ કરવા માટે પહોંચાડીને વોટિંગ કરાવી દઈશું। બિલકુલ, તો રાજપાલસિંહના પરિવાર હતા, તેમની સાથે પણ આપણે વાત કરી। ખાસ કરીને લોકો વધારેમાં વધારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમને અપીલ કરી છે અને સાથે સાથે જીતનો એક આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। જયેન્દ્ર ભોઈ, ગુજરાત તક, કાલોલ, પંચમહાલ।